લોકસભાની ચૂંટણીની અંદર યુથ જે છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવાના છે અને અત્યારે આપણે જેમની સાથે મતદારોનો મિજાજ જે કરી રહ્યા છે તે આ જે સ્ટુડન્ટ છે સવિશેષ છે, કારણ કે આ જે વિદ્યાર્થીઓ છે તે માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમના સ્ટુડન્ટ છે, એટલે આગામી જે પેઢી છે પત્રકારત્વની તેમાંથી આ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી આવવાના છે અને તેમના પણ જે આપણે વ્યૂ છે તેમના મંતવ્યો છે તે જાણવા ખૂબ જ મહત્વનો છે અને એના કારણે આજે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના જે વિદ્યાર્થીઓ છે એમની સાથે આપણે જે મતદારોનો મિજાજ કાર્યક્રમ કરીએ છીએ તે આજે એમની સાથે આપણે આવ્યા છે। આપણી સાથે જે સ્ટુડન્ટ છે આપણે એમની સાથે વાત કરીએ, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટિંગ કરશો આ વખતે? બેરોજગારી, કારણ કે યુથ એમ્પ્લોયડ વધતું નથી અને જે એક ભરતી હોય ત્યાં 10 થી 100 ફોર્મ ભરાય છે એક જ ભરતી, તો રોજગારી વધે એ ધ્યાનમાં રાખીને અમે વોટિંગ કરીશું। જે ઉમેદવાર હશે આપણો કેન્ડિડેટ, કયા કયા ક્રાઇટેરિયામાં તમે જુઓ છો, કારણ કે અત્યારની જે આખો પોલિટિકલ સિનેરિયો છે એને જોતા? પહેલી વાત એ કે આપણો દેશ લોકશાહી દેશ છે, બધાને હક આપવામાં આવેલો છે, આપણે વોટ કરીને સારી પાર્ટીને લાવી શકીએ છીએ। પણ એવું થાય છે કે કોઈ આપણે એક મોટી પાર્ટીને વોટ કરે એવું નહીં થવું જોઈએ, કારણ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંનો ઉમેદવાર કેવો છે, ત્યાં કેવો કામ કરી રહ્યો છે, ના કે કોઈ વાર વર્ષમાં આવીને માથું ઝુકાઈને નમે અને વોટ માંગવા આવે એવું નહીં થવું જોઈએ। આપણે એનું કાર્ય જોવું જોઈએ અને એ હિસાબે એમને વોટ કરવો જોઈએ। તમે શું વિચારો છો, કઈ રીતે જે વોટિંગ પેટર્ન બી આપણી હોય છે અને જે રીતે હમણાંનો જે યુથ છે, શું લાગે છે કે કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખશે? જે ઉમેદવાર ઉભો રહ્યો હતો તેમની જાગૃતતા એવી સારી હોવી જોઈએ અને સારા કામો કરે જે આપણા દેશને એકદમ એ બનાવે, વૃદ્ધ બને, સારી રીતના બનાવે। તો જેટલા પણ સ્ટુડન્ટ પોતાની જે અલગ અલગ વાત કરી રહ્યા છો, તમે શું વિચારો છો કે કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો? ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ કેન્ડિડેટ હોય એ શિક્ષિત હોવો જોઈએ અને જનસેવક તરીકે કામ કરતો હોવો જોઈએ, જે સબ્જેક્ટિવલી વર્ક ના કરીને ઓબ્જેક્ટિવ રીતે દેશના કામ માટે કામ આવે। બરાબર। તમે શું વિચારો છો કે અત્યારે જે યુથ છે તે કઈ દિશામાં વિચારે છે અને કઈ રીતે વોટિંગ કરે છે? यूथ को ये चाहिए कि उनकी सेफ्टी हो, यहाँ पे मेन वुमेन्स की सेफ्टी हो, ऐसा कैंडिडेट चाहिए जो है ना वुमेन्स की सेफ्टी के लिए ध्यान रखे और नो टेररिज्म का भी नारा लगाते रहे कि इंडिया में कोई भी ऐसी ना टेररिज्म का प्रॉब्लम ना आए। તમે શું વિચારો છો કે જે રીતે મતદારો જે અત્યારે વોટિંગ કરી રહ્યા છે, તમે જે વિસ્તારમાંથી આવો છો, તમારો જે સાંસદ બનનાર વ્યક્તિ છે ઉમેદવાર, તેમાં તમે કઈ ક્વોલિટી જુઓ છો? પહેલાં તો એ શિક્ષિત હોવો જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન એનામાં હોવી જ જોઈએ। બીજું તો એને તળ સુધીની જાણકારી હોવી જોઈએ કે એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે, શું જરૂરિયાત છે, એનું નિવારણ કરવાની એનામાં હોશિયારી હોવી જોઈએ, તો જ એ એના લાયક છે કે એને વોટ મળે। તમે શું વિચારો છો કે જે હવે લોકસભાની ઇલેક્શન આવશે, તમારા વિસ્તારના જે કેન્ડિડેટ જે તે પાર્ટીના હશે, પાર્ટી મહત્વની છે, વ્યક્તિ મહત્વની છે કે કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખશો? પાર્ટી પણ એટલી મહત્વની નથી જેટલી વ્યક્તિનું મહત્વ છે, કેમ કે જે રીતે એ વ્યક્તિ કામ કરશે તે રીતે લોકો એને વોટ આપશે। જો વ્યક્તિ કામ નહીં કરશે તો કોઈ વોટ આપવાનું નથી, એ માટે વ્યક્તિના કામને જોઈને લોકો વોટ આપવાનું વધારે પસંદ કરે છે। જે રીતે અલગ અલગ મુદ્દાઓ અત્યારે તમે સાંભળી રહ્યા છો, એઝ અ સ્ટુડન્ટ અને પત્રકારત્વ વિભાગમાં જે રીતે તમે અભ્યાસ કરો છો, સમાજ જે છે એ કેવી રીતનો માહોલ જ્યારે બનતો હોય છે જ્યારે ઇલેક્શન આવતું હોય છે તે દરમિયાન આપણે કોને મત આપવા ઈચ્છીએ છીએ? જે બધાનું વિચારે, જનસેવાનું વિચારે, ખાલી એમનું જ નહીં વિચારે અને બધાનું વિચારીને આગળ વધે એવા પ્રતિનિધિને વોટ આપવો જોઈએ। તમે શું વિચારો છો કે મત આપતી વખતે તમે કેવી રીતે લોકોને કન્વિન્સ કરશો અને પોતાના રીતે પણ કયા વ્યક્તિને તમે પસંદ કરશો? વોટ આપવો આપણું એક હક છે, એટલે બધાને જ આપવું જોઈએ। ઇટ્સ અ રાઇટ અને ઇટ્સ અ ડ્યુટી એકચ્યુઅલી। અને બીજું એક છે કે કમ્યુનલ હાર્મની જે પર્સન બનાવી શકે આ કન્ટ્રીમાં આપણા, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આજકાલ, જે કમ્યુનલ રાઇવલરી જે થાય છે એના લીધે। અને બીજું એ જાણકાર હોવું જોઈએ ને એક્સપિરિયન્સ હોવું જોઈએ કે એને દરેક સિચ્યુએશન ટેકલ કરતાં આવડવી જોઈએ। તમે શું વિચારો છો કે જે પ્રકારનો અત્યારનો માહોલ છે જોતા લોકો જે છે કઈ બાબતોને ધ્યાનમાં રાખશે? क्या जिस तरह का माहौल है अभी, क्या लगता है कि कैंडिडेट को कैसे पसंद करेंगे वोटर्स? वेल अभी हमारा सिटी में सबसे पहले डेवलपमेंट का रिक्वायरमेंट है, तो जो कैंडिडेट होगा उसको पहले डेवलपमेंट के ऊपर फोकस करना चाहिए, ये मेरा ओपिनियन है। તમે ક્યાંથી આવો છો અને આપણા જે વિસ્તાર છે એમાં કયા પ્રકારના પ્રશ્નો છે ને જે તમે મત આપવા જશો ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખશો? હું એકચ્યુઅલી માંડવીથી આવું છું અને ત્યાં ગ્રામીણ વિસ્તાર છે, તો હું
એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે ત્યાં જાગૃતિ ફેલાવે અને ત્યાંનો સારો એવો વિકાસ કરે એવો વ્યક્તિ હોવો જોઈએ. તમે શું વિચારો છો કે કયા પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? ફર્સ્ટ ઓફ ઓલ કે એ વ્યક્તિ ડાઉન ટુ અર્થ હોવો જોઈએ. ઓફકોર્સ શિક્ષિત તો હોવો જ જોઈએ, બટ સાથે સાથે લોકોની જોડેનું કનેક્શન પણ સારું હોવું જોઈએ અને લોકોનો ફાયદો કયા હિસાબે છે. જે એરિયા વાઇઝ કેન્ડિડેટ ઊભા રહેશે તો એરિયાની અંદર કઈ કઈ પ્રોબ્લેમ્સ છે એનું જાણકારી ધરાવતો હોવો જોઈએ અને એની દિશામાં એ આગળ કામ કરે તો એ વધારે સારું. યુથની ભૂમિકા કેવી હશે આ વખતે લોકસભામાં? યુથને માટે અગર વાત કરીએ તો એજ્યુકેશન સિસ્ટમની અંદર જો કદાચ વધારો લાવવામાં આવે, મતલબ ક્વોલિટી ઓફ એજ્યુકેશન વધારી દેવામાં આવે તો એ વધારે બેનિફિશિયલ રહેશે. બિકોઝ બેઝ છે એ એજ્યુકેશનથી સ્ટાર્ટ થાય છે અને જોવામાં આવે તો યુપી બિહારની વાત કરીએ તો યુપી બિહારની અંદર દરેક ઘરેથી લાઈક 10મા પછી એ લોકો સ્ટાર્ટ કરી દે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. જે સુરતની અંદર જોવામાં આવે તો કે સુરતની અંદર વાત કરીએ તો સુરતમાં અગર કોલેજના લેવલ ઉપર કે સ્કૂલિંગ લેવલ ઉપર એ લોકોને એ પ્રમાણેના 1-1 કલાકના કે 2-2 કલાકના એવા સેક્શન આપવામાં આવે કે જ્યાં જનરલ નોલેજ વધારવામાં આવે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ફાયદાકારક હોય તો એ પ્રમાણે વધારે સારું રહેશે. તો જે વિદ્યાર્થીઓ છે અને જે યુથ છે કે જે એ પ્રકારના કેન્ડિડેટ ઈચ્છે છે કે પોતે શિક્ષિત હોવો જોઈએ અને એમના વિસ્તારમાં જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોને ખૂબ જ સારી રીતે સમજતો હોવો જોઈએ, જેથી કરીને જે સ્થાનિક લોકો છે તેમના તમામ પ્રશ્નોનો તે લોકસભામાં જઈને સારી રીતે વાચા આપી શકે અને જે લોકોને મુશ્કેલીઓ પડે છે તેમાંથી લોકોને બહાર લાવી શકે. કેમેરામેન રૂપેશ સોનવણી સાથે દેવેન ચિત્તે, TV9 સુરત.